હેલો મિત્રો, મારું નામ છે કુશ પટેલ, bablakaits.com, વસ્ત્રાપુર, અમદાવાદ. સો વિશ્વજીત જે આ વિડીયો લઈ રહ્યો છે એ મારો ઘણો સારો મિત્ર છે. છેલ્લા કેટલા વર્ષોથી અમને કવર કરી રહ્યો છે. સો થેન્ક યુ ફોર દેટ. અને કેમ કવર કરી રહ્યો છે એની પાછળનું કારણ શું છે એ પણ હું તમને કહીશ. હવે આ વખતે જનરલી વિશ્વજીત જ્યારે મને ફોન આવ્યો ત્યારે કે કુશભાઈ આ વખતે શું નવું આવ્યું છે, તો મેં કીધું કે વિશ્વજીતભાઈ તમે આવી જાઓ દુકાન ઉપર, હું તમને બતાવી દઈશ આ વખતે નવું શું આવ્યું છે. અને 2-3 પોઈન્ટ એવા મારે ડિસ્કસ કરવા છે વિશ્વજીતભાઈ તમારી જોડે કે ભાઈ આ વખતે માર્કેટમાં કઈ રીતે લોકો ના છેતરાય અને લોકો ખરેખર સારા પ્રાઇસમાં સારી વસ્તુ લઈ જાય બરેલીની અંદર. તો એ બધું આ વિડીયોની અંદર ડિસ્કશન કરવા માગું છું તમારી જોડે વિથ ધ હેલ્પ ઓફ વિશ્વજીતભાઈ આ વિડીયોના માધ્યમ થ્રુ. તો આ વર્ષે જોવા જઈએ તો બરેલીની અંદર આખા માર્કેટની અંદર એટલો ઉહાપો થઈ ગયો છે, અહીંયા મળશે, અહીંયા મળશે, અહીંયા મળશે. ના, બધી વસ્તુ સારી છે, બધા લોકો મહેનત કરી રહ્યા છે, બધા લોકો પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે અને વધવું જ પણ જોઈએ. પણ જનરલી મારો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે જે ડુપ્લિકેશન ઉપર આવે છે. તો ડુપ્લિકેશન ઉપરથી તમે પહેલાં સાવધાન રહો અને કઈ રીતે ડુપ્લિકેટ દોરો ચેક કરવો, કઈ રીતે ખરેખર મેકરે બનાવેલો દોરો છે કે નહીં, એને વેરીફાઈ કરવો કે નહીં, આ બધું આપણે વિડીયોની અંદર પહેલાં કવર કરીશું. પછી આપણે જઈશું ટોપ 10 માંજા જે બાબલા કાઇટ્સની અંદર અવેલેબલ છે. પ્લસ એક થર્ડ કન્ફ્યુઝન છે કે ભાઈ 1 રીલ, 2 રીલ, 3 રીલ, 4 રીલ, 6 રીલ સુધીનું કન્ફ્યુઝન શું છે એ આપણે એની અંદર ક્લિયર કરીશું. અને આપણે એન્ડમાં કહીશું એક સ્પેશિયલ સરપ્રાઈઝ છે તમારા બધા માટે, એ તમને વિશ્વજીતભાઈ કહેશે. ચલો હવે આ વિડીયોને આપણે આગળ વધારીએ. સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો જેવી રીતે તમે જાણો છો કે ઉત્તરાયણની સિઝન નજીક છે અને મારું કામ એ છે કે તમને સારામાં સારા ઉત્તરાયણના દોરા અને એનામાં ઇન્ફોર્મેશન દેવી અને તમામ ડિટેલ આપવી કે કઈ જગ્યાએથી તમે સારી સારી વસ્તુ ખરીદી શકો. તો આજે કુશભાઈ આપણને તમામ ડિટેલ્સ આપશે કે અલગ અલગ ટોપિક, જેમ કે એના ટોપિક છે પહેલા તો ટોપ 10 માંજા ક્યાં ક્યાં રહેશે આજના, પ્લસ બીજી એમાં તમારા જે કાંઈ પણ અલગ અલગ પ્રશ્નો ઊભા થતા હોય તો એ અલગ અલગ આપણે આજે ટોપિક કવર કરશું કુશભાઈ પાસેથી અને એ ડિટેલ્સમાં આપણે આવશે 1 by 1. તો આપણે જાણીએ કુશભાઈ પાસેથી. ઓકે, સો હવે જે પ્રમાણે તમને પહેલો ટોપિક કીધો કે ઓરિજિનલ માંજા કે જે બરેલીથી આવે છે એને કઈ રીતે તમે લોકો ચેક કરી શકો, તમે કઈ રીતે એ લોકોને વેરીફાઈ કરી શકો અને સાચી પ્રાઇસ કઈ રીતે આપી શકો, બરાબર છે. તો તમને ઘણા બધા વિડીયોની અંદર મને કમેન્ટ્સ એવી આવતી હોય છે તમે ઓવર પ્રાઇસ છો, તમે ઓવર પ્રાઇસ છો. પણ એની પાછળ લોકો આખા વિડીયો જોયા વગર સીધો જ ચેક કરીને વેબસાઇટ ચેક કરીને કહી દે છે કે ઓવર પ્રાઇસ છે, બરાબર છે. સો ઓવર પ્રાઇસ નથી, વસ્તુ જેના પ્રાઇસ સ્ટાન્ડર્ડ છે એ જ અમે લઈએ છીએ. પણ માર્કેટની અંદર મને 2 દિવસ પહેલાં એવું કીધું કે બશીર બેગનો દોરો જે ઓરિજિનલ હન્ટર નંબર 1 છે એ તમને મળે છે 1000 રૂપિયામાં 3 રીલ, પાંડા નંબર 5. પછી મેં બશીરભાઈને પણ વાત કરી, બીજા ઘણા બધા લોકોને વાત કરી કે ભાઈ આ कहीं तो पॉसिबल है. तो हमने कहा कि पॉसिबल ही नहीं है कुछ भैया, मैंने आपको ही ये माल दिया है अहमदाबाद के अंदर, ये 1000 रुपये में 3 रील मिलना बशीर बैग का पॉसिबल ही नहीं है. તો મેં ऐसा બોલ રહા હું. એટલે હું એવી રીતે કહું છું તમને કે ભાઈ જ્યારે તમે લાગે કે ભાઈ તમે એનો જે મેઇન મેકર હોય, બરાબર છે, આપણે જે બરેલી જે છે, બરેલીના ટોપ 10 મેકર્સ જે છે જેની અંદર આવે છે અદનાન અલી આવે છે, બશીર બેગ આવે છે, બરેલી લાયન, બરેલી ડ્રેગન બાય, ઇઝાઝ બેગ, ફરીદ બેગ આવે છે, સો ભાઈકેસી છે, એવા ઘણા બધા ટોપ કારીગરો છે કે જેની જોડે બાબલા કાઇટ્સ કામ કરે છે અને ડાયરેક્ટલી કામ કરે છે. અને બાબલા કાઇટ્સમાં તમને ગેરંટી આપે છે કે તમે એમને પણ કોલ કરશો ને કે તમે અમદાવાદમાંથી ક્યાંથી માલ લઈએ તો એ પણ તમને કહેશે કે ના, બાબલા કાઇટ્સમાંથી તમે માલ લો, બરાબર. સસ્તામાં છેતરાશો નહીં, બસ મારું કહેવાનો મતલબ એ છે. ઇવન તમને અહીંયા પ્રાઇસ તમને મોંઘી લાગે છે તો ડાયરેક્ટ તમે પણ કોલ કરો. આ ઓપ્શન મારે આપવો ના જોઈએ એઝ અ વેન્ડર, એઝ અ વેપારી ના આપવો જોઈએ. પણ તમને મારા માટે મેઇન ક્યુરિયોસિટી એ છે કે તમે બધી વસ્તુઓને ઓરિજિનલ માંજો તમને મળે, જે ઓરિજિનલ વસ્તુ જે છે ડુપ્લિકેશનના નામે જે વસ્તુ માર્કેટમાં ચાલી રહી છે અને સસ્તામાં સસ્તી વસ્તુ લેવી પણ પોસિબલ જ નથી બોસ, કે સસ્તામાં તમને વસ્તુ સારી અને ઓરિજિનલ મળે. કારણ કે જે કોસ્ટ એ લોકો ચાર્જ કરે છે, એ મેકિંગ પ્રોસેસ એ લોકો ચાર્જ કરે છે, એ પોસિબલ નથી કે 1000 રૂપિયામાં તમને 3 રીલ ઇઝીલી મળી જાય, બરાબર. સો પહેલું તમે વેરીફાઈ કરવું હોય તો પહેલાં તમે એમને કોલ કરો, એમને પૂછો કે અમદાવાદમાં મારે માલ લેવો છે તો ક્યાંથી લઉં. એ તમને સામેથી જ કહેશે કે ભાઈ આટલી આટલી અમારા શોપના વેન્ડરો છે ત્યાંથી તમે માલ લઈ શકો છો, બરાબર. એટલે આ એક થઈ તમારી ઓરિજિનલિટી. બીજું શું છે કે ત્યાં સસ્તો દોરો 1000 રૂપિયાવાળો કહે છે તમને કે જેમાં 3 રીલ આવે છે, એમાં કયું ટેલર વાપરે છે, કયો દોરો વાપરે છે એની પણ કોઈ ખાતરી હોતી નથી. રેન્ડમ દોરા વપરાય છે જેનાથી તમારી ઉત્તરાયણ તમારી જ બગડે છે, મારી નહીં, બરાબર. સસ્તું શોધવામાં તમારી જ ઉત્તરાયણ બગડશે, સસ્તું શોધવામાં તમને જ મજા નહીં આવે. એટલે આઈ વુડ પ્રિફર કે જ્યારે સ્ટાન્ડર્ડ વસ્તુ લોશો તમે જ તમારી ઉત્તરાયણને એન્જોય કરશો, બરાબર. સેકન્ડ, તમને આપણે ડિસ્કશન થયું હતું કે બાબલા કાઇટ્સની અંદર ટોપ 10 માંજા કયા છે. તો ટોપ 10 માંજાની અંદર તમે જોશો
કે આ વર્ષે અમે લોકો દર વર્ષે એનાલિસિસ કરીએ છીએ કે ભાઈ એવું નહીં જ રેન્ડમ કે ટોપ 10 માંજા અમે લોકો જસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. કારણ બાબલા કાઇટ્સની અંદર રિસર્ચ થાય છે, કસ્ટમરના લાસ્ટ યરને ફીડબેક લેવામાં આવે છે. દરેક કસ્ટમર જોડે અમે લોકો લિંક મોકલીએ છીએ અમારી કે ભાઈ તમે ફીડબેક આપો, જેથી અમને પણ ખબર પડે કે ભાઈ આ માંજો પ્રોપર છે કે નથી, એની અંદર કઈ કમ્પ્લેન છે. તો જનરલી જે ટોપ 10 માંજા મેકર્સ જે છે, જે ટોપ 10 માંજા અમે બાબલા કાઇટ્સમાં સેલ કરીએ છીએ એ આ રીતના છે, જેનું એક અડોપ્શન રડાર હોય છે. જે અડોપ્શન રડારની અંદર જ અમે લોકો કહીએ છીએ કે ભાઈ હા આટલા આ વર્ષે 2026 ઉત્તરાયણ માટે આટલા લોકો આપણા માટે ફિટ થશે. ઓકે, સો બાબલા કાઇટ્સની અંદર ટોપ 10 માંજા કયા છે એની અંદર આપણે ચર્ચા કરી લઈએ. તો આ બાબલા કાઇટ્સની અંદર ટોપ 10 માંજાની અંદર આવે છે અદનાન અલી, જેના નામની કોઈને જરૂર નથી, કે જે ઓલરેડી પોપ્યુલર થઈ ચૂક્યા છે આ વખતે. પછી આવે છે આપણી પાસે છે ઇઝાઝ બેગનો દોરો છે, ઇઝાઝ બેગ અને ફરીદ બેગનો દોરો છે, જે બરેલી લાયન અને બરેલી ડ્રેગન, જે બરેલી લાયન અને બરેલી ડ્રેગન જ્યાં છે અદનાન અલીનો દોરો, બરેલી લાયન અને બરેલી ડ્રેગન. એક્સક્લુઝિવલી બરેલી લાયન અને બરેલી ડ્રેગનની અંદર પણ અમારી પાસે જે પ્રીમિયમ આર્ટિકલ છે એ તમે bablakaits.com પર જોઈ શકો છો. સેકન્ડરી વસ્તુ અમારે છે આવે છે વાયકેસી, બરાબર, જે સૌથી જૂનો કારીગર છે, જેનું 11926, 11920 અને આ વાયકેસીનો દોરો જે શીશા રહિત કહીએ છીએ, જેની અંદર 11920 આવશે. પછી એની અંદર તમારે આવશે 11926 આવશે દોરો, બરાબર છે. સો આ એક વાયકેસી છે. પછી અમારી પાસે આવે છે બશીર બેગ. બશીર બેગ જે છે ને એ પણ જૂનો ઘણો કારીગર છે. બશીર બેગની અંદર પણ અમે આ વર્ષથી કામ ચાલુ કર્યું છે એમની જોડે. લાસ્ટ યર અમે લોકોનું ટેસ્ટની અંદર લીધું હતું, પણ લોકોનો ફીડબેક બહુ જ સરસ આવ્યો હતો બશીર બેગના દોરાની અંદર. એટલે આ વખતે એમની જોડે અમે ફૂલ ફ્લેજમાં કામ ચાલુ કર્યું છે. બશીર બેગની અંદર તમને રેગ્યુલર 3 ડીલ તો મળી જ જશે, પણ બશીર બેગની અંદર તમને જે પ્રીમિયમ આર્ટિકલ છે, જેવી રીતે તેજસ છે, કે 56 છે, એમાં 12 કોડની અંદર છે, પાંડા ગોલ્ડ પણ, જે બધા જ પ્રીમિયમ આર્ટિકલ એ આને કહેવાય, અને પાંડા 5 નંબર એટલે આને કહેવાય, બરાબર છે. સો બશીર બેગ થઈ ગયા છે તમારી પાસે. પછી આવશે અમારી પાસે NRK બ્લેક કમાન્ડો, જેની અંદર તમને 3 ડીલ ને 2 રીલનો ઓપ્શન્સ મળશે. હા, પછી આવશે NRK બ્લેક કમાન્ડો. સો NRK બ્લેક કમાન્ડોની અંદર આનું પણ માર્કેટમાં ડુપ્લિકેશન સખત વધી રહ્યું છે, તો આ ગોલ્ડન સ્ટીકર ચેક કરીને જ માલ લેવો. ડન છે આ ગોલ્ડન સ્ટીકર. હા, NRK ની અંદર પણ આવી રીતે સિગ્નેચર એ લોકો કરે છે. ગોલ્ડન સ્ટીકર ચેક કરીને એ લોકો સિગ્નેચર પણ કરે છે. NRK નો 12 કોડ દોરો છે, રેડી, બરાબર છે. પછી જે બરેલી લાયનની વાત કરી હતી એમાં પણ કઈ રીતે ચેક કરવાનું કે આ રીતની એ લોકોની પોતાની સિગ્નેચર છે, હેન્ડ રિટન. જો આ રીતની સિગ્નેચર આવશે એમની, રેડી, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ જે છે ને ઓરિજિનલ અને ડુપ્લિકેટને અલગ પાડે છે, બરાબર. હવે NRK ની અંદર પણ અમારી પાસે છે બ્લેક કમાન્ડો. જો આની અંદર પછી આવશે અમારે કાલાબાઝ, ઝુબેર અહેમદનો કાલાબાઝ મેદાની માંજા, જે પતલો દોરો હોય છે અને લોકોને બહુ મજા આવે છે. ઝુબેર અહેમદના કાલાબાઝ, જે એનું પતલી જે ધાર હોય છે એની અંદર, એનું ઘસામણ પણ અલગ જ લેવલનું છે. પછી આવશે તમારે હસીન લલ્લા. હસીન લલ્લાનું આવશે તમારે શિકારી નંબર 1, રેડી, જે પણ આ વિનર થઈ ચૂક્યો છે 21 ને 22 ની અંદર. એટલે જેટલા પણ લોકો પ્રીવિયસ કોમ્પિટિશનમાં વિનર થઈ ચૂક્યા છે ને એટલા લોકોના જ અમે લોકો દોરા લઈએ છીએ, બરાબર. પછી આવશે પાશા ખાન. આ પાશા ખાન છે, ઓકે, એનો ગોલ્ડન તલાટ. એ દોરો પણ પોતાની ધારમાં બહુ જ વખણાય છે, બરાબર છે. પાશા ખાન થઈ ગયો. પછી આ વખતે અમે નવા જે એક ક્રિએટરને એડ કર્યા છે, જેનું નામ છે અશ્વિની ઉપાધ્યાય. અશ્વિની ઉપાધ્યાય, અમે છેલ્લા 2 વર્ષ ટ્રેન જોડે વાત કરતા હતા એનો કયો આર્ટિકલ લેવો, કયો ના લેવો, એના માટે અમારા માટે કયો સ્પેશિયલ આર્ટિકલ એ લોકોએ ડિઝાઇન કર્યો છે, તો એ આપણે ડિસ્કસ કરીએ. તો ઓકે, સો આ વખતે અને જે નિંજા છે અશ્વિની ઉપાધ્યાયનો, તો અશ્વિની ઉપાધ્યાયનો એક આવશે 9 કોડની અંદર 3rd ડિગ્રી ટોર્ચર, બરાબર છે. એ દોરો પણ લોકોએ બહુ જ વખાણ્યો છે. એ દોરાની ધારે પણ લોકોના દિલ જીતી લીધા છે આ વખતે. એક લાસ્ટ યર પણ એક સારો રિવ્યુ હતો જયદેવ બેગ કલકત્તા, એનો એક દોરો જે છે જયદેવ બેગનો પણ, જે બહુ સરસ ચાલે છે માર્કેટની અંદર. અને હું તમને બતાવું એનો દોરો. એના દોરાની અંદર કલકત્તાની અંદર એનો દોરો બહુ જ ફેમસ છે. આ રીતનો એનો દોરો આવશે, જેની અંદર 6 રીલની અંદર તમને અવેલેબલ મળી જશે. ઓકે ઓકે, સો હવે વાત કરીએ આપણે આગળ. તો જયદેવ બેગ પતી ગયું. આ ઓકે, ફરી સો આ હતા બધા ટોપ 10 માંજા, જે bablakaits.com પર પણ અવેલેબલ છે અને bablakaits પર પણ મળી જશે, જે રેગ્યુલર અને પ્રીમિયમ થ્રેડ બંને અવેલેબલ છે.
હવે આપણે થર્ડ પોઈન્ટ ઉપર આવીએ કે બરેલીના દોરાની અંદર પ્રોબ્લેમ શું આવે છે. બરાબર છે. આ જનરલી કોઈ તમને વિડીયોમાં કહેશે નહીં, હું ઓનેસ્ટલી તમને કહીશ. બરાબર છે. કોઈ પણ મેકર હોય, આ 3 હેન્ડમેડ પ્રોસેસ છે. એક માણસ છે દોરો લગાવે, બીજો માણસ છે એ દોરો ઘસે, અને ત્રીજો માણસ છે એ આ રીતે લપેટે, આમ કરીને લપેટે હાથથી. એ ત્રણ માણસનું કામ અલગ અલગ હોય એક દોરાની પાછળ. બરાબર. જે પહેલાં લગાવે, પછી જે આખું લગાવે આ રીતે, પછી જે આખું ઘસે, અને પછી જે લપેટે. બરાબર. સો હવે આ ટોટલી હેન્ડમેડ વર્ક છે. બરાબર. ઘણા કસ્ટમરોની મને કમ્પ્લેન આવે છે કે ભાઈ આની અંદર ઘણી વખત દાંતી પડે છે. બરાબર છે. આની અંદર ઘણી વખત દોરો તૂટી જાય છે. બરાબર. અને ઘણી વખત તમારે દોરાની અંદર ગાંઠ પણ હોય છે. આ 3 કમ્પ્લેનનો આન્સર તમને આજે આપું છું. તમને જે પ્રમાણે કીધું હતું પહેલાં કે દોરો જે બરીને દોરા બને છે એની જે મેકિંગ પ્રોસેસ હોય છે એ ટોટલી હેન્ડમેડ હોય છે, કોઈ મશીન વર્ક હોતું નથી. એટલે માણસ જે છે એ ટોટલી એની ઉપર જાતે જ કામ કરે છે, જાતે જ ઘસે છે. એમાં કોઈ 0% મશીન જે જાતે લપેટે છે. પણ જનરલી દાંતી પડવાનું કારણ શું હોય છે કે દાંતી નથી હોતી. દાંતીનો મતલબ 2 ટાઈપના હોય છે કે ભાઈ એ દોરો હોય ને તમે હાથમાં લો તરત બ્રેક થઈ જાય. સેકન્ડ હોય અંદરનું વ્હાઈટ લાગે. હવે ઘણા લોકો એવું મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે વ્હાઈટ લાગે ને એટલે દોરામાં દાંતી. ભાઈ ના, અસલમાં જે બરીનું જે કોટિંગ હોય છે ને, જે રીતનું જે કોટિંગ હોય છે ને આ વાળું, એ કોટિંગ થોડુંક જાડું હોય છે કમ્પેરેટિવલી આપણા સુરતના દોરા કરતાં. અને એ કોટિંગ જે ઘસે છે તો ઘણી વખત કોટિંગ સુકાય ના સુકાય, ટ્રાય તો 99% હોય છે કે સુકાઈ જાય, પણ સુકાયેલું પણ કોટિંગ ઘણી વખત ખરે છે. બરાબર છે. દોરાને ઘણી વખત ચોંટેલું નથી રહેતું હતું, પણ તમે ટ્રાય કરજો વસ્તુ તૂટશે નહીં. બરાબર. એટલે દાંતી ના હોય એ હોય છે એ સ્પેશિયલી જે દાંતી ના હોય એને કહેવાય દોરીનું કોટિંગ પડેલું કહેવાય. બરાબર છે. બીજો દોરો હોય છે ઘણી વખત જે બરેલીનો દોરો યુઝ કરતા હોય છે ને, એક હાથથી આ રીતે યુઝ કરતા હોય છે સ્ટાર્ટિંગની અંદર, જે ઓલરેડી ધારવાળો દોરો હોય છે. અને અહીંયા તમે જોશો ને તો સટ બીજી ધારો પડવા માટે તમારે. બરાબર. એટલે દોરો આમ જતો હોય અને તમે પતંગ ચગાવતા હો એટલે જે ધાર પડે, અસલમાં સાચું દોરો વાપરવાની પદ્ધતિ આ રીતની હોય છે, આ રીતની નથી હોતી. પણ જે ધાર પડે એટલે આ દોરો ઉપરનો પણ ઘસાય, એટલે ફટ એટલે જાય, એટલે એની પણ દાંતી પડે, અંદર દોરો કપાય, કારણ કે ઉપર પણ શાર્પ હોય, નીચે પણ શાર્પ હોય. સેકન્ડ વસ્તુ હોય છે ગાંઠ. તો ગાંઠમાં કેવું છે કે જ્યારે દોરો ઘસાતો હોય તો પણ તૂટે, એવું ના હોય કે દોરા તૂટે નહીં. તો એ દોરો જ્યારે ઘસાતો હોય ને ત્યારે એમાંથી ગાંઠ નીકળે છે, એ લોકો ગાંઠ મારી જાય. એટલે પછી જ્યારે દોરો લપેટે ત્યારે ગાંઠ જોડે અંદર જતી રહે. હવે તૂટી જાય છે. હવે તૂટી જાય તો એ તમને કીધું હતું કે ભાઈ હવે દોરો પટલો હોય છે, દોરાની કેવું હોય છે કે ભાઈ એ સ્ટાઇલનો જે દોરો હોય છે 1 2 3 આર્ટિકલનો જે પટ્ટો દોરો 6 તારનો હોય છે એ તૂટી જશે, પણ 9 તાર ને 12 તારમાં કમ્પ્લેન મને ભાગ્યે જ સાંભળવા મળી છે. સો બરેલીના દોરાને સાચી વાપરવાની રીત એ છે કે તમે હંમેશા દોરાને આ રીતે વાપરો, ના કે આ રીતે સિંગલ હેન્ડેડ યુઝ અવોઇડ કરો. જો એને સારી રીતે યુઝ કરવો હોય તો અને આ રીતે વાપરો. સેકન્ડરી કેવું હોય છે કે ઘણી વખત પતંગ કપાઈ જાય છે ને તો દોરો અંદર લોકો પાછો લપેટે છે. હવે અંદર દોરો લપેટે એટલે અંદરનો જે ફ્રેશ દોરો હોય એ નીચે આખું ધાબેથી ઘસડાઈને આવ્યો હોય, જમીન પર ઘસડાઈને આવ્યો હોય, એ ગંદો દોરો તમે આની અંદર પાછો એડ કરો એટલે અંદરના દોરાની પણ જે સારી ફ્રેશ ક્વોલિટી હોય ને એ પણ બગડે છે. એટલે ટ્રાય કરો કે જો તમે બને એટલો ઓછો દોરો અંદર પાછો લપેટો, કારણ કે બરેલીના દોરાની ખાસિયત એ જ છે કે તમે એને જવા દો. બરાબર છે. ક્યાં તો એને પ્રોપર દોરાને ભેગો કરો, ખૂણામાં ટેરેસમાં એક ખૂણામાં મૂકી દો. બરાબર. પણ મેક શ્યોર એ કરજો કે એ દોરો બહાર રસ્તામાં ના રખડે કે આકાશની અંદર કે વાયર ઉપર ના રહે, અને પ્રોપર પાછો લાવીને એક સાઈડ ખૂણામાં મૂકી દોજો. સો બરેલીના દોરાને યુઝ કરવાની આ પદ્ધતિ જે છે બહુ ઓછા લોકો તમને કહે છે. જનરલી બધાને કેવું હોય છે કે ભાઈ દોરો પાછો લપેટવો, પણ ના, એવું ના કરતા તમે ટ્રાય કરજો કે બરેલીનો દોરો જે છે એ જવા દો છો, તો તમને પાછળના દોરાની અંદર પણ વધારે મજા આવશે. ઓકે. સો ઘણી વખત કસ્ટમરના ક્વેશ્ચન્સ એ આવે છે કે 9 તાર 12 તાર કયો વાપરવો. તો જનરલી જો ગુજરાતની ઉત્તરાયણ જે છે હંમેશા ઓછા પવનની ઉત્તરાયણ તરીકે ઓળખાય છે, તો 9 તાર જે છે એ દોરો સૌથી બેસ્ટ રહે છે. સાંજની જે પવન ગતિ હોય છે થોડી વધારે હોય છે, જે સાંજે 5 વાગ્યાથી માંડીને 7 વાગ્યા સુધીની પવનની ગતિ હોય છે બહુ સારી હોય છે, ત્યાં તમે 12 તારનો દોરો ટોપ મોટા પતંગ ચગાવવા માટે યુઝ કરી શકો છો. પણ 9 તારનો દોરો વાપરો એ સૌથી હિતાવહ છે. આજકાલ માર્કેટની અંદર જે દોરો મળે છે 8400, જે 6 તારનો દોરો આવે છે એ પણ લોકો વધારે પ્રિફર કરે છે. જે ખેંચવાના શોખીન છે કે જેને કદી ઢીલ છોડવી નથી, એ લોકો જે 6 તારનો દોરો હજુ આશિક છે, શોખીન છે, તો એ લોકો પણ બરેલીની અંદર 6 તારનો દોરો યુઝ કરે છે. બરાબર. તો આ 9 તાર 12 તાર અને 6 તારનો તમને ડિફરન્સ કહી દઉં કે ભાઈ જનરલી જે 27.5ની ચીલ હોય છે, 37.5ની ચીલ હોય છે કે 37.5ની પતંગ હોય છે, એમાં તમે 9 તાર વાપરો. 27.5નો 6 તાર પણ વાપરી શકો છો, અને 34.5 કે જે પોણિયા પતંગ કહેવાય છે એની અંદર તમે યુઝ કરી શકો છો 12 તાર. તો એમાં તમને પરફોર્મન્સ એનું સારું મળશે. પણ હા, મેક શ્યોર હવાની ગતિ ઓછી હોય તો તમે 12 તાર અવોઇડ જ કરજો. જો હવાની ગતિ પ્રોપર હોય, કે હવાની સ્પીડ બહુ સારી હોય તો 9 તાર તો જ 12 તાર યુઝ કરજો, અને હવાની સ્પીડ બહુ ઓછી હોય તો 9 તાર અને 6 તાર યુઝ કરજો.
હા તો મિત્રો, તમારા માટે સરસ મજાનો એક નોલેજેબલ વિડીયો હું લઈ આવ્યો છું કુશભાઈ પાસેથી. તો તમને આશા રાખું છું કે આ વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય ને તો પહેલા લાઈક કરી દેજો, નીચે હાઇપનું ફીચર હશે ને હાઇપ કરી દેજો, અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા તો કુશભાઈએ તમને તમામ માહિતી આપી દીધી છે. હવે કુશભાઈ તમે એ જણાવો કે આપણે બરેલીના ટોપ 10 માંજાની વાત કરી, તો બરેલીના ટોપ 10 માંજા આખા ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં અવેલેબલ છે. જ્યાં પણ આપણી ગુજરાતી ઓડિયન્સ અવેલેબલ હોય ત્યાં તમામને ઘરે બેઠા ડિલિવરી થઈ જશે. પ્લસ જો તમે મારા અમદાવાદના સબસ્ક્રાઇબર છો તો અમદાવાદના સબસ્ક્રાઇબર તો તમારું વસ્ત્રાપુરનું એડ્રેસ બોલી જાવ પહેલા. હા, સો જો તમે કીધું એ પ્રમાણે આખા ઇન્ડિયામાં અમે ડિલિવર કરીએ છીએ. અમારી bablakaits.com કરીને અમારી વેબસાઇટ છે. ગૂગલમાં તમે bablakaits નાખશો તો અમારી વેબસાઇટ તમને મળી જશે. જે છે 2012થી અમે લોકો ઓપરેટ કરી રહ્યા છીએ bablakaits.com, અને એની અંદર તમને બધા જ માંજા ટોપ 10 માંજા જે કીધું વિશ્વનાથભાઈએ એ તમને બધા દોરા મળી જશે. અને જો બાબલાકાઇટ્સ વસ્ત્રાપુર, તો તમે ગૂગલ મેપની અંદર પણ બાબલાકાઇટ્સ નાખીને અમારા વસ્ત્રાપુર વાળા એડ્રેસ પર આવી શકો છો. વસ્ત્રાપુર ના કે વસ્ત્રાલ, વસ્ત્રાપુર. બરાબર છે. ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. મારા ઘણા ગ્રાહકો હોય છે કે વસ્ત્રાલમાં કઈ જગ્યાએ છે. મેં વસ્ત્રાલ નથી, અમારું વસ્ત્રાપુરની અંદર છે, જે સેટેલાઇટ એરિયાની અંદર આવેલું છે. બરાબર છે. સો આ રીતે આમાં આવી શકો છો. બરાબર. અને બીજી વસ્તુ કે જે બીજા આપણા બહારના જેટલા અત્યારે વ્યુઅર્સ જોઈએ છે તેને બહુ સારામાં સારી માહિતી લાગી છે, એ વેબસાઇટ ઉપરથી પણ ઓર્ડર કરી શકે છે. નીચે તમારા નંબર પણ હું આવી દઈશ, ડાયરેક્ટ નંબરમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો. રેડી? બરાબર છે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ. વિડીયો આખો જોયો તો થેન્ક યુ વેરી મચ.